બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. કાલે એટલી મજા આવી ને કે દેવાંશને રાતે ડિસ્કો કરવો હતો ને દેવાંશ સુઈ ગયો, જાગીને કે મારે ડિસ્કો કરવો છે. આપણે ઘરે લગ્ન છે ને ધબ ધબાટીને બાટ એવો મજા જ આવ્યા કરે છે. એ શું કેવું તારું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે જો માથું ધોઈ નાખ્યું, જાવું મારે પાર્લરે. તો મેં પેલા દેવાંશના કપડા તૈયાર કરતી જાઉં ને પછી જાઉં. એવું છે? દેવાંશને જો આવડા આઈ વગેરે પણ છે ને એ હાથ જ નથી નાખતો. રોજ રોજ પાર્લરમાં ઠઠેડો કરી આવે તો હજી જાવું તો પડશે ને. પછી પાર્લરમાંથી આવે ને પછી એમને કે બટકી ગયું હળવું. આસ્તા ડિસ્કો કરવાનો છે? કેમ ડિસ્કો કેમ કરવાનો? આમ તો હે હો જાયેગી બલ્લે બલ્લે હો જાયેગી બલ્લે બલ્લે. ચાલો હવે આપણે ત્યાં જઈને મળીએ ને ધબધબાટીને બહાટ બોલાવવાની છે. જો અત્યારે પાર્લર જવું છે તો છે ને કોઈ મૂકવા વાળું અત્યારે નથી. હવે મૂકવા ફોન કેટલા કર્યા છે ને ત્યારે આપણે બધા છે ને કામમાં વ્યસ્ત છે, એટલે જો કોઈ ફ્રી નથી તો એક જો કીધું છે હવે આવે તો એમાં સારી વાત છે. બહુ લેટ થાય છે કારણ કે 1 વાગી ગયો છે ને આવવાનું છે 4 વાગે ને ત્યાં પ્લસ થઈ જવાનું છે. તો મારે જો રેડી થવાનું છે તો ચાલો હવે આપણે પાર્લર જઈએ. કોના લગ્ન છે આપણી ઘરે? કાના કાકાના. જો હું ને પિંકુ તો જો રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે કાકાના ઘરે, કારણ કે લેટ બહુ જ થઈ ગયું છે. લેટ થઈ ગયો ની વાત જાવ, હમણાં ઘરે જવાનું એટલે ઘસકાવાનું છે. ફોન ઉપર ફોન આવે છે તો હવે આપણે ઘરે જઈએ. ચાલો ગાડી આવે એની વાત. ગાડી હવે તો ગાડી તો બહુ કરી છે, હેરાન કરી નાખે છે ગાડી. તો ચાલો આપણે કાકાના ઘરે જઈને પડે. એવા તો વરાજો તો તૈયાર થઈ ગયો, પગે લાગવા બેસી ગયો છે ને જો બધા આવી રેડી થઈ ગયા છે. મોની પણ આવીને રેડી થઈ ગઈ છે. રેવા ઓહો તમે રેડી થઈ ગયા છો? તો ચાલો હું પણ રેડી થઈ ગઈ છું. બહુ લેટ થઈ ગયું છે. તમે થોડા પાછળ ઉભા રહ્યો. તમે થોડા પાછળ જઈ ગઈ ને. કેમેરામાં જોવો બધા. અહીંયા જોવો, અહીંયા. કાનાભાઈ મગડીએ નાઈ લીધું ને હવે આપણે ચાન ઉઘલાવાની છે. એના માટે જો હાર ને એવું પહેરવાનું છે. જો આપણે વરરાજાની ગાડી શણગારાઈ ગઈ છે ને આવી ગઈ છે ને વરરાજાને આપણે અંદર બેસાડી દેવાનું છે.
ફઈ બધા જો આમાં બેઠા છે, ફઈ અહીંયા બેઠા છે, બધા છે ને ભાંગલ ટોટલ થોડા બેઠા છે, ભાંગલ ટોટલ બધા ભાંગલ ટોટલ બેઠા ને રહીશુભાઈ ગાડીને ડ્રાઇવિંગ કરે છે. હવે હળો કદાઈને નીચે ઉતરી જાઓ વરરાજાને નીચે ઉતારી લેજો. હું બ્લોગર બની ગયો છું, કેમેરામેન. હા, ફોટા બોટા પાડજો, પેમેન્ટ નગર બૂસ વાગી તા. ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફોલો. હા, શું કહેવાનું? ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. બીજી વાત ના કરો. આ દાદા બહુ ઉતાવળ કરે છો, આમ જોવો કેટલી ઉતાવળ હે દાદા ને. તું તો આગળ ખાઈને વયો જાય. હું થોડો જાવ એમ, હું થોડો જાવ એમ, સટકો જ નહીં. હા, મૈયો આવે છે હળુક હળુક, નાક કોઈ બગાડતા નહીં. ઉપર ને ઉપર ચાંદલો કરવામાં આવશે, નાક બગાડી દેખશે. નીચે ઉતરજો. અણવર, એ અણવર, અણવર નાકનું ધ્યાન રાખજો. એક પગ જમણો પગ નીચે મૂકો પેલા, સાવધાન. આજુબાજુમાં હરક પદુડીઓ આલ્યો આવે છે. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. વરરાજાની એન્ટ્રી થઈ રહી છે. હવે ઉત્સવ ભાઈ અમારા હરક પદુડા થઈ ગયા છે. લગન પછી ખબર પડે કેટલો હરક રહી છે. આ પોસ્યો હરખા બહુ મસ્ત ફોટા પાડે છે. જેને ઓર્ડર દેવાનું કહેજો, ડિસ્કાઉન્ટ કરી દે. પોસ્યો ડિસ્કાઉન્ટ કરી દે ને પોસ્યા. અમારો કુંવર કાનો કુંવર પાછું વળી જાય ને ભાઈજી, પાછું વળવું છે કે તો પલાળી છે મુંડાઈ જોય ને કા લડી લેવાનું છે, લડી લેવું છે. મારા બહુ મોટું કામ છે. આ ભાઈનું કામ બહુ મોટું છે ઇવેન્ટમાં. જે કોઈને ઇવેન્ટમાં કાંઈ પણ નાનામાં નાનું તમારા છોકરાનો બર્થડે કેમ ન હોય, આ ભાઈ સિવાય કોઈને યાદ કરતા નહીં. મહેરબાની કરે, કોન્ટેક્ટ તમને મળી જશે. ચાલો અહીંયા જોઈ લો. મારે ઘોડે પણ આય ઉભા રહ્યો. એટલામાંથી સૌથી જાડું શરીર કોનું છે? નહીં હવે એનાથી વધારે. હા, આ ભાઈ બોડી બિલ્ડર. આ જેટલા બેઠા છે ને 1 2 3 4 5 6 આ બધા વરાજાના દોસ્તાર છે. વરાજાને બધા કહે છે પાછું વળવું છે, પણ વરાજો નાશ પાડે છે. આ અમારા કાનાભાઈના સસરાના પક્ષવાળા છે બધા. અમારો આશીષ છે ને અમારા ટીમમાં, એવો બીજો આશીષ આપણો. તમારા ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. આમ કરી દો. વાહ મારા વાલા વાહ. આ જાડાની જાડી
આ જાડા ને જાડી બધી જાડી નથી મારો પતલો છે આ લાંબા ને લાંબી છે આ મારી હાળી છે ગાંડાની ગાંડી છે ગાંડાની ગાંડી આ મારી હોશિયાર છે એય, આ મારી હોશિયાર દી છે આ હોશિયાર નથી આ આશીષભાઈ ની ઘરવાળી છે આશીષભાઈ ની ઘરવાળી છે આ કાળાની ડમ્બર આ ડંપરિયું બોલ તું બોલ તો છે તો ને કે લેજો આને થોડું અડધું મગજ ઓછું છે ઘરના છે આ માતાની માધી છે હા બસ વાળા બસ આ બસ નો ડ્રાઈવર છે ને આ એનો કંડક્ટર છે આ મારા સાસુ છે અને અમારા સાઢુના સાસુ એટલે આ મમ્મી છે સોરી આ મારો મિત્ર છે છાગર ખૂટ એમની ઘરવાળી છે આ બધા અમારા ઘરના સભ્ય છે ફૂલ ધ્યાન દે છે આ અમારા મુન્ના હતા છે ટીમ ગ્રૂમ છે અહીંથી આ આખી હળંગ અમારી ટીમ ગ્રૂમ છે મારો ભાઈ અમારી વેદના છે ને નહોતો જોઈ શકતો એટલે કે હું તમે હેરાન થાવશો ને તો હું થોડોક હેરાન થાવ 7 જણ જગ્યા 3 રોકીને બેઠ્યો છે ક્યાં જગ્યા સાજી હું કરવા કેન કેન જ દેવું છે હેરાન કરે અમે ક્યાં સાજી જગ્યા રોકી જરી જરી જગ્યામાં બેઠ્યું છે ડાગેલું એ આમ સપડા કરી ડાગેલું જેવું લાગે આપણે આમ જો આમ બેહારું છું ને અજય આમ બેહારું છું ને આમ બેસતું ને મોની તો પણ કેટલું 3 જણા જગ્યા રોકીને બેઠી શું કરું હા મોનીને મોટો વધારે કેન કેન છે બે ડબલ પહેર્યા એ છે લેન્સ પહેર્યા છે એવું એ કહે છે પણ દેખાય નહીં દેખાય બ્લર થઈ જાય છે વિડીયો પહેર્યા હોય તો મારે નથી માંડી सबसे करेंगे सबका स्वागत टीम ग्रूम हम है मैं आया कमलेश का भाई છે कमलेश નથી ટ્રેમ બ્રાઇડ થોડોક માનો હું થાય આ અમારા કેમેરા વાળા બહુ સારા માણસો છે હા બસ આ બધાને ઓર્ડર દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ઓલી ઘંટી દબાવજો હા ફોલો કરજો પાછા બીજાને કહેજો 3 જણાને હા મને તો દે ને ફિર વાત કરી લેવી મને તો એક ગુંડો બસ એક ગુંડો એટલો જ હોય કરજો કલાવર અમાર કાના મોજડી લઈ લીધી છે કોઈથી નો લેવાય હો દેવાંશ ફરવા લઈ જાય કાપોદરા કે કાપોદરા મારતી નહીં બેટા આનો ફોટો આવી ગયો અહીંયા ભોળી છે બાજુ અમારી બિચારી ઓહો હાલ લે એ વસન ભાભી મોજડી નો ખોવાઈ જાય બસ જો આમ આમ હંગરાય આમ
આમ જો જુઓ અહીંયા છે આ અમારા અંકિતના હેડપંપ છે એ ઓછું ખાજો એ આનો નહીં લેતા એલા તમે એલા એ એલા આમ થોડું હોય હા આમ સાસ આમ જો ખાય પણ ઓછું જ ખાય બિચારા લે એલા તું મારી બાજુ છો કે એની બાજુ છો પણ નક્કી કરી લે તો સનાતન સત્ય બાજુ આ બધા લોકો એના હેડપંપ વગર નથી બેસી શકતા એટલે અહીં નજીકમાં બોલાવે છે ઓર્ડર દેજો ને વેઇટર છે એ 5 ગ્લાસ સાસ લેતા જતો 5 જ હોય આમ જો અહીંયા એટલી બધી સાઈઝ છે તો આ લોકો સાઈઝનો કેટલો બગાડ કરે છે બગાડ કઈ નહીં હમણાં એ હજુ 5 મગાવે છે બગાડ કઈ નહીં તો બધી પીવાય જાય સ્ટોક મારવાનો હોય સ્ટોક મારવાનો છે